માન્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર. અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે વિદેશ અભ્યાસ લોન યોજનાની રકમમાં ઉત્તરોત્તર કેટલો વધારો કરવામાં આવ્યો તથા વિદેશ અભ્યાસ લોનની યોજનાનો વિદ્યાર્થીઓ લાભ સરળતાથી આપણે આપી શકીએ તે માટે સરકારશ્રી દ્વારા શું પગલાં લેવામાં આવ્યા? માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માનનીય સભ્યશ્રીને જણાવવા માગું છે કે વર્ષ 2001માં યોજના અમલમાં હતી તે વર્ષથી વિદ્યાર્થીને ₹5 લાખની રકમ લોન તરીકે આપવામાં આવતી હતી. ત્યારબાદ સરકારશ્રીના તારીખ 23 માર્ચ 2007ના ઠરાવથી ₹5 લાખની લોનમાં વધારો કરીને ₹10 લાખની લોન કરવામાં આવી. ત્યારબાદ સરકારશ્રીના તારીખ 1 ઓગસ્ટ 2014ના ઠરાવથી ₹10 લાખની લોનમાં વધારો કરી અને વર્તમાનમાં ₹15 લાખની કરવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે બીજો કે તેમાં સરળતાથી આપી શકાય તે માટે શું પગલાં લેવામાં આવ્યા? માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના હેઠળ અરજીઓ સ્વીકારવા પોર્ટલ સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રાખવામાં આવે છે. સરકારશ્રીના 2021ના ઠરાવથી જે અગાઉ 2 જામીનદાર રજૂ કરવામાં હતા તેના બદલે હવે એક જ જામીનદાર રજૂ કરવાના થાય છે. અગાઉ વિદ્યાર્થીએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જતા પહેલાં અરજી કરવાની રહેતી હતી, પરંતુ હવે માનનીય અધ્યક્ષશ્રી, વિદ્યાર્થી વિદેશમાં ગયા પછી 6 મહિના સુધીમાં અરજી કરી શકે છે. અગાઉ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 12 અથવા ડિપ્લોમામાં 65% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને આ યોજનાનો લાભ આપવામાં આવતો હતો. હવે સરકારશ્રીના 2022ના ઠરાવથી 60% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અગાઉ વિદેશ અભ્યાસ લોન યોજનામાં સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીને હપ્તાવાર લોન ચૂકવવામાં આવતી હતી. હવે ₹15 લાખની લોનની રકમ એક જ હપ્તામાં ચૂકવવામાં આવે છે.